તો મિત્રો અત્યારે છે ને મને આ થેલી મળી છે અહીંથી કોકની રોડ ઉપર પડેલી હતી એટલે હું જોઉં છું આ કોની છે ભાઈને આમાં છે ને નંબર મારે. તો મિત્રો મસ્ત મજાનો અત્યારમાં છે ને રોટલો ગરમ ગરમ ને બટાકાનું શાક તમારો ભાઈ ખાવાનો, કેમ કે સવાર સવારમાં આવું ખાવાનું ચડી જાય ને લાખો દીદી તમારે કાંઈ ચિંતા નહીં. તો હેલો મિત્રો, કેમ છો? હું છું આપનો વિશુ બાબરી. ફરી મારા નવા બ્લોગની અંદર તમારું સ્વાગત કરું છું. તો મિત્રો ફરી તમારો ભાઈ નવા બ્લોગની અંદર આવી ગયો છે. તો મિત્રો અત્યારમાં એવું છે કે કામ વધારે જાજુ છે અને બધું જોવું પડે એવું છે. તો તમે જો અહીંયા પણ કામ છે, અહીંયા બધે કામ એટલું બધું પડ્યું છે, નીચે પણ એટલો સ્ટોક છે અને લગ્નની સિઝન હમણાં બધું પૂરું થયું એટલા માટે તમારા ભાઈ કામ 1000 એટલું બધું આવી ગયું છે. તમારો ભાઈ છે ને કામમાં એકદમ ગૂંચવાઈ ગયો છે. તો કામ આપણે હરવેરો કાઢવાનું છે બધું, અને બ્લોગ પણ મારે બનાવવો પડે છે, બધે એમાં ટાઈમ દેવો પડે એવું છે. તો પ્લીઝ ચેનલને પહેલાં સબસ્ક્રાઈબ કરી નાખો, કેમ કે તમારો ભાઈ મહેનત એટલી બધી કરે. તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો અને ચેનલને શેર કરી નાખો, એટલે તમારો ભાઈ ડેલી આવવાના આવો બ્લોગ મૂકતો રહેશે. તો મિત્રો હવે આપણે છે ને કામ અત્યારે સ્ટાર્ટિંગ અહીંથી કરવાનું છે. આ બધું છે ને ડીસીનું એટલે ડ્રાયક્લિંગ એટલે વોશ ને એ બધું કરવું પડે એવું હોય છે, કેમ કે હવે કામમાં તમારો ભાઈ એટલો બધો ગૂંચવાઈ ગયો છે. અને હમણાં મિત્રો છે ને રજા પણ એટલી રહી છે એટલા માટે, અને બધું ઘણું બધું કામ કરવું પડે એવું છે, બરાબર છે. તો મિત્રો ચાલો હવે બ્લોગ અત્યારે કન્ટિન્યુ ચાલુ રાખી અને આપણે છે ને કામ હરવેરો કરીને જેટલું થાય એટલું આપણે બનતી કોશિશ કરી કે ઝટ પૂરું થઈ જાય. કસ્ટમરના કોલ પણ એટલા આવે છે અને બધામાં ધ્યાન દેવું પડે એવું છે, બરાબર છે. તો ચાલો બ્લોગ કન્ટિન્યુ. તો મિત્રો આપણે થોડીક વાર આવ્યા નીચે આપણા શિવંશભાઈ પાસે. જો શિવંશભાઈ મસ્ત મજાના સૂતા છે. શિવંશભાઈને છે ને આમાં થોડીક ઉધરસ ને શરદી થઈ ગઈ છે. જો મિત્રો અમારા શિવંશભાઈ અને શિવરો પાસે ગયા હતા નહીં, શિવંશભાઈને નીંદર આવે. જોવો તમે મસ્ત મજાની. શિવંશભાઈને હવે કાલે દવાખાને લઈ ગયા હતા. અમારા શિવંશભાઈને કીધું કે દવા પીતા રહેજો ભાઈ, નકર લેવા દેવા વગરના હે ને વધારે હેરાન થઈશો. એટલે શિવંશભાઈ સમજી ગયા. શિવંશભાઈને રોજ અમે દવા પાઈ દઈને થોડીક હુવરાઈ દઈ. તો મિત્ર મસ્ત મજાનો અત્યારમાં છે ને રોટલો ગરમ ગરમ ને બટાકાનું શાક તમારો ભાઈ ખાવાનો, કેમ કે સવાર સવારમાં આવું ખાવાનું ચડી જાય ને લાખો દીદી તમારે કાંઈ ચિંતા જ નહીં. સમજો જો મસ્ત મજાનો રોટલો છે, બટાકાનું શાક છે. તો ચાલો આ આપણો નાસ્તો હોય. અમે સવારમાં બોરમાં અત્યારમાં કરી નાખીને શિવાંશભાઈ બાજુમાં હુતા તમે જોઈ શકો છો, રમે છે અત્યારે. તો ચાલો પહેલાં થોડુંક ખાઈ લઈને પછી વળી પાછું કામ કરવા જાય તમારો ભાઈ. તો વ્લોગ કન્ટિન્યુ જોઈજો. મસ્ત મજાનો ખાઈ લીધો રોટલો ને શાક અને મસ્ત મજાનું થઈ ગયું. અને શિવાંશભાઈ રોવે એટલે થોડીક વાર. તો જો હવે આપણે જવાનું છે ઉપર. મસ્ત મજાનું કામ થોડું કરી નાખી. પેટ તો મસ્ત મજાનું ભરાઈ ગયું છે. આ કરી નાખી મશીન ચાલુ, આ આપણો કરી નાખી ફેન ચાલુ. કુલર હો આપણું મિની કુલર. જો આજથી સીધી હવા છે ને ત્યાં જ આવે. આટલા કપડાં તમારા ભાઈ રેડી કરી નાખ્યા. આટલું કામ હજી પડ્યું હોય નીચે. આજ તો છે ને રૂમમાં ઝાડુ મારવાનો પણ ટાઈમ નથી રહ્યો, જોઈ લ્યો તમે. કામ જ એટલું તમારા ભાઈ પાસે. તો ચાલો હવે કામ કરી કન્ટિન્યુ ચાલુ. તો મિત્રો 12 વાગી ગયા છે ને કામ આપણું રેડી થઈ ગયું છે. એટલે બધું તો કામ નથી રેડી થયું, પણ 2-3 કસ્ટમરના કપડાં નીકળી ગયા છે ઓલરેડી. તો તમે જોઈ શકો છો 2 થેલા આ છે ને 3 ત્રીજો થેલો આવેલ. ટોટલ 4 થેલા આપણે કરી નાખ્યા કમ્પ્લીટને. હવે આપણે દેવા જવાના છે કસ્ટમરના ઘરે કપડાં અત્યારે જ. તો ચાલો બ્લોગ કન્ટિન્યુ રાખજો. અને અત્યારે હું બધું પેક કરું છું ને પછી દેવા જાઉં છું આપણી BMW લઈને, બરોબર છે. આપણી BMW પણ તમને હું બતાવું છું કઈ જગ્યાએ પડી નહીં. તો જો મિત્રો આ રહી આપણી BMW. હું અત્યારે જાઉં છું કપડાં દેવા માટે. તો અત્યારે આ બધું રેડી કરવાનું છે, બધું પેકિંગ કરીને પછી દેવા નીકળવાનું છું અત્યારે. તો મિત્રો જો 4 બેગ અત્યારે કમ્પ્લીટ થઈ ગયા છે અને હું અત્યારે દેવા નીકળી રહ્યો છું, તમે જોવો છો. હવે અત્યારે દેવા જવાના છે કપડાં, કેમ કે કસ્ટમરનો ફોન આવ્યો હતો. 4 દિવસ થઈ ગયા છે એટલા માટે કપડાં 2 દિવસના આગળ પડ્યા છે. 4 બેગ અત્યારે કમ્પ્લીટ થઈ ગયા. તો 4 બેગ અત્યારે આપણે દઈ આવી છીએ. અર્જન્ટ કપડાં દેવાના છે ને અત્યારે પહેલાં આપણે દઈ આવશે. તો વ્લોગ કન્ટિન્યુ. હવે આપણે બધી બેગ અત્યારે લઈ જવાની નીચે. ચાલો. તો મિત્રો આમ જો વજન એટલો હોય, તમે ઉપર છે કે નહીં ઉપર ટ્રાય કરી. તો મિત્રો જો અત્યારે આપણે આગળ બેગ રાખી દીધું છે અને હજી છે ને કામ ઘણું બધું છે. આમ જો બધી જગ્યાએ કામ એટલું સ્ટોકમાં પણ પડ્યું છે. અને આ તે 4 બેગ થઈ ગયા. તો અત્યારે હું દેવા માટે જાઉં. તો બ્લોગ કન્ટિન્યુ જોજો ભાઈ, અને ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો, શેર કરી નાખજો. તો ભાઈ નવા બ્લોગ આવા આવતા રહે. ઠીક છે, ચલો. આપણી BMW છે. BMWમાં છે ને આ બધા થેલા અત્યારે રાખવાના. તો જોઈ કે ક્યાં થેલા રહ્યા છે. તો જો મિત્રો અત્યારે નીકળી ગયો છે દેવા માટે. તો
તમારો ભાઈ આમ જો સ્ટોક એટલો બધો કરી નાખી તો વાત મત પૂછો. તો મિત્રો આ જગ્યા ઉપર આપવાના છે આપણે 2 બેગ. તો અત્યારે 2 બેગ ઉતાર લઈ પેલા. તો અત્યારે 2 બેગ આપવાના છે તો તમે જોવો છો. તો ચાલો મિત્રો અહીંયા બે દેવાઈ ગયા છે ને એક બેગ રિટર્નમાં આવ્યો છે. તો હવે પાછા જઈએ અત્યારે બીજા કસ્ટમરના ઘરે. તો મિત્રો અત્યારે આપણે એક થેલો દેવાનો છે આ જનક પેલેસની અંદર. તો અત્યારે બાઇક આપણું આ જગ્યાએ પાર્કિંગ કરી દઈ. ઉતાર લઈ એક થેલો અહીંયા કને. તો મિત્રો અત્યારે છે ને મને આ થેલી મળી છે અહીંથી કોકની રોડ ઉપર પડેલી હતી. એટલે હું જોઉં છું આ કોની છે. ભાઈને આમાં છે ને નંબર મારે ફોન કર્યો છે. હવે એમનો ફોન હમણાં આવે છે. તો આ જેની હોય એની આપણે પાછી દઈ દેવાની છે. તો જો આમાં છે ને નાના બાબાના કપડાં છે. તો અત્યારે કોલ કર્યો છે, મેહુલભાઈ નામ છે. જોવી અત્યારે હવે એક બેગ બાકી છે એ અત્યારે આ જગ્યા ઉપર દેવાની છે એસપી રોડે. પછી જવાનું છે બીજી જગ્યાએ. ઓલા જે કપડાં હતા એનું ડિસિઝન લેવાઈ ગયું છે. એ ભાઈ એવું કીધું છે કે અમે પણ કોઈક બીજા વ્યક્તિને આપ્યા હતા પહેરવા માટે અને અહીંયા કારણે કદાચ પડી ગયા હશે એમના. તો કાંઈ વાંધો નહીં. તો હવે આપણે પણ બીજા વ્યક્તિને આપી દઈશું. આપણે ફોનમાં વાત થઈ ગઈ છે એની યારે. તો ચાલો આપણે એ પહેલાં સેવાનું કામ છે તો પહેલાં એ કરી લઈ. કોઈ એવો કોઈ છોકરો હોય નાના એવા એને હું આપી દેવાનો છું. તો બ્લોગ કન્ટિન્યુ જોજો. એટલે આ બેગ દઈ દઈને પછી અહીં નીકળવાનું છે. બરોબર છે. તો મિત્રો જે આપણને થેલી મળી છે બરોબર કપડાની, હવે છે ને કોઈ બીજા કોઈને આપી દઈ. કેમ કે એ ભાઈને ફોન કરીને પૂછી લીધું હતું. તો આ થેલી છે ને હવે જો આ નાનો બાબો છે, આ કપડાં જો એને થાય તો એમને આપી દઈ. લો કપડાં છે હો આમાં. મોટા ભાઈ કપડાં લઈ લેજો અને આ બાબાને પહેરાવજો. બરોબર. તો મિત્રો આપણે આજ સેવાનું કામ કર્યું છે. તો આપણે પણ તમને પણ આવું કંઈ મળે વસ્તુ તો પહેલાં તમે એનું પૂછી લ્યો અને પછી તમે પણ આવી નાની એવી સેવા કરી નાખો. બરોબર છે. આપણી બાબાને દઈ દીધું છે અને હવે આપણે નીકળી છીએ ઘર બાજુ. તો મિત્રો જે આપણે થેલી મળી હતી ભાઈને આપણે પહેલાં ફોન કરીને પૂછી લીધું છે. એ ભાઈ એવું કીધું કે અમે પણ બીજાને આપ્યા હતા પણ એમની પાસેથી ના કપડાં પડી ગયા હતા એટલા માટે એમને મને કીધું તમે પણ કોઈને બીજાને આપી દો. એટલે હવે પણ આપણે પણ બીજી એક નાની એવી સેવા કરી નાખી. જો તમને આવી કંઈ વસ્તુ મળે તો તમે પહેલાં કોઈ જાણીતી હોય તો તમે પૂછી લ્યો ને પછી આવી પણ તમે નાની એક મદદ કરી શકો છો. તો મિત્રો તો હવે હું ત્યાં જાઉં છું ઘર બાજુ અને હવે આપણે થેલી દઈ દીધી. મિત્રો તો જે આપણને જે કપડાની થેલી મળી હતી એ આપણે છે ને બીજા કોઈ એવા નાના એવા બાબાને આપી દીધી છે. કેમ કે સેવાનું એક જ કામ હતું. તો આવું ને આવું જો તમને પણ ગમે ત્યાં આવા કપડાં મળે તો પહેલાં તમારે કોઈ પણ વ્યક્તિની રાહ જોવાની. જો કોઈ આવે તો એને આપી દેવાની. નકર છે ને આવી નાની મોટી ગમે તેવી સેવા કરી નાખવાની. તો આ વ્લોગની અંદર જો તમને મજા આવી હોય તો પ્લીઝ ચેનલની અંદર સબસ્ક્રાઈબ કરી નાખો, શેર કરી દો. મળીએ આવા નવા વ્લોગની અંદર. તો જે માતા